આજે તો મને કાં ફસાઈ દીધી વિડીયો એન્ડ સુધી જોવો ખબર પડે. પબ્લિક આપણે જાણે સત્ય આજે પીરસવા, તો ચાલો તમને બતાવું આજે કેવી મજા કરીએ તમને બતાવું. ચાલો તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. એટલે અમે નીકળી ગયા પહેલા તો કોર્સમાં જવા, અમારો કોર્સમાંથી પછી ટેમ્પામાં બેસી ગયા. જો તમે આ બડા ભૂંડ જેવા ચોળી બેહેલા ત્યાર પછી તમે આવો દોસ્તા લોકો ખાતે પીરસવા જતા ને તો જીક મને કોમેન્ટમાં જણાવજો એટલે મને ખબર પડે. ત્યાર પછી તો બેખાન ટેમ્પા આવી ગયા બીજા, જુઓ નહીં તમે આ ભૂંડ જેવા. ત્યાર પછી મારા દોસ્તા લોકો કહે કે અમને તો બહુ ડામણ પટ્ટી છે એમ કે. મેં કીધું સારું ચાલ કઈ નહીં કરું એમ કીધું. ત્યાર પછી તો અડધાને મેં કોરચેલિયા ઉતારી બેઠા, જુઓ નહીં તમે. પછી આ ઉગત અંબાલામાં આવેલી આ શાળા કઈ છે તે કોમેન્ટમાં જણાવી દેજો એટલે અમને બી ખબર પડે. પછી અમે પહોંચી ગયા ડાયરેક્ટ લોકેશન પર. જો તમે અહીંયા અમારે પીરસવાનો તો મને બહુ રીચ ચડતી હતી. પછી અમે કામ ચાલુ કર્યું ફટાફટ દળિયા બાંધવાના હતા, બાંધીરા દળિયા મળ્યા બધું બાંધીરું ને ગમે તેમ જો. હે પબ્લિક આ લોકો આ બાજુ બધા કામ કરે ને મેં અહીંયા લોહણ પાડતા છે. લોહણ પાડું લોહણ આ જોઈ રહ્યા. પછી તે લોકોને લાલ ટી શર્ટ આપી દીધી, મોંટા આવે ને એટલે મેં એ લોકોને જઈને અહીંયા જ કરું. જોવો ને તમે. અને હું વાંદરાને જોઈને બીમ એમ લાગે કે હું જોરક બી ની બીમ પટા બાજુ. પછી તો ક્યારે 8 વાગે ગયા તે બી ને ખબર પડે ને. આ હીરો લોકો બધા ઉભી રહેલા હતા. તમારા ભાઈ ની હાલત ખરાબ થઈ ગયેલી આખી, જો ને. એ જ નામ પર વિડીયો ને લાઈક કરો. ચાલો પબ્લિક અત્યારે અમારું બધું પટી ગયું ને હવે અમે ચાલ્યા ઘરે. તો ચાલો મળીએ બીજા બ્લોગ માં. બાય. તારા લાઈક ફોલો કમેન્ટ કરી દેજો. તમને કેવો લાગે બ્લોગ તે કહી દેજો. ચાલો મળીએ, બાય.